मूरत में मिल रही है, मिल रहा निर्धारा। सतगुरु मोए आन मिले तब हो रहे एक ही तारा। सतगुरु संत राम महाराज दया करी उतारो। श्रुति शब्दा प्रेम भया है, प्रेम भया जब पाया। सतगुरु मोए आन मिले तब एक ही तार आया। सतगुरु संत राम महाराज दया करी उतारो। श्रुति शब्दा सुर चढ़ा है, मन बांधा एक ही खूंटे। सतगुरु मोए आन मिले परमात्म सुख लूटे। सतगुरु संत राम महाराज दया करी उतारो। सूरत नरत के पार गई है, नरत रही निर्धारा। सतगुरु मोए आन मिले जब मेरा मन मारा। सतगुरु संत राम महाराज दया करी उतारो। जैसे गुड़िया गगन माही, ऐसी चढ़ी मोए सुरती। सतगुरु मोए आन मिले जब होई रही एक नृति। सतगुरु संत राम महाराज दया करी उतारो। गगन चढ़ा जब गम पाया, सूरत भया है सुलटी। सतगुरु मोए आन मिले जब नरत किया है उल्टी। सतगुरु संत राम महाराज दया करी उतारो। सूरत मन का मन शब्द का, शब्द गुण का टेका। सतगुरु मोए आन मिले तब आप आगे तीनों एका। सतगुरु संत राम महाराज दया करी उतारो। एक हुआ तब कहा कहते हो, शूर शब्द का दो। सतगुरु मोए आन मिले तब आपो आप जो हो। सतगुरु संत राम महाराज दया करी उतारो। आप भया जब आप कहते आपो आप ऐसा। आप आपन में मिल रहे जब आप भया आप जैसा। सतगुरु संत राम महाराज दया करी उतारो। शूर शब्द एक तार हुआ है, अब शब्द रहा के सुरती। सतगुरु मोए आन मिले जब आपो आप मुक्ति। सतगुरु संत राम महाराज दया करी उतारो। सतगुरु संत राम महाराज दया करी उतारो। सतगुरु संत राम महाराज दया करी उतारो। 19મી સાકી 2 ને 10 તો ઓમ ઓમ ને મુગટ હુआ है।
सदगुरु मोहे आन मिले सो कहा કહો ઉનકા ગુણ. પ્રાકૃતિકતામાં કેટલો સરસ આનંદ આવે છે. એ બંધિયાર ક્યાં અને આ મુક્તિ ક્યાં. જેને બંધન અને મુક્તિને દ્વૈતની અંદર આટલી બધી મુશ્કેલીઓ ઊભી થાય, પણ 2 ને 10 છે કહ્યું. દ્વૈત અને અદ્વૈત. જ્યાં અદ્વૈત છે, 2 નથી, માત્ર એક જ પોતાના આત્માનું સ્વરૂપ. અને 10 એટલે 5 ઇન્દ્રિયો અને એના 5 વિષયો. 2 ને 10 તો ચૌડે હુએ ફૂટ રહે. સ્પષ્ટ થઈ ગયું કે દ્વૈતની અંદર આ ઇન્દ્રિયો અને એના વિષયો એ ખેંચાતાણ કર્યા જ કરતા હોય. પણ એમાંથી હું માત્ર આત્મા સ્વરૂપ છું. આ જળ વૃત્તિઓ છે, ઇન્દ્રિયો અને ઇન્દ્રિયના વિષયો, એ સ્થૂળ છે. જેમ શરીર સ્થૂળ છે, સ્પષ્ટ દેખાય છે, અને એ આત્માથી જ ચૈતન્ય છે. બાકી શરીર તો સ્થૂળ છે. અને એ ન હોય તો સ્થૂળતા એની સ્પષ્ટ વર્તાઈ આવે. દરેકને નાનું બાળક પણ જોઈ શકે કે આ તો સ્થૂળ શરીર છે. તો જે દ્વૈત અને અદ્વૈત જીવનની અંદર તો ઇન્દ્રિયોની વાત છે, એના વિષયો કે જેની અંદર માણસ અનેક વાર ભરમાયા કરતો હોય, લલચાયા કરતો હોય, એની પાછળ ભૂતની માફક ભટક્યા કરતો હોય. તો એ બધા જ ધીરે ધીરે એની અંદર માણસના જીવનની અંદર વૃદ્ધિ જ થતી જાય. ચૌડે હુએ વધ્યા જ કરે. એનાથી લાભ શું? અને એને કારણે મન પણ એવી જ માયાની વૃત્તિની અંદર સરકી જાય. પણ એમાંથી ગુરુ મહારાજ એને મુક્તિ અપાવડાવે. ધ્યાનની અંદર બધું જ ધીરે ધીરે વિસ્મૃત થતું જાય, ભૂલાતું જાય. લૌકિક ભૂલાતું જાય, વ્યવહાર ભૂલાતો જાય, મનની પ્રવૃત્તિ ભૂલાતી જાય, શરીરની જાગૃતિ એ પણ ભૂલાતી જાય નહીં. અને એમ કરતાં એ છેક બહાર નીકળીને માયાથી ઉપર ઉઠી, મનથી પણ ઉપર ઉઠીને, મનથી ઉપર ઉઠવાનું એટલે જે ષડચક્ર ભેદનની વાત છે, મૂલાધારથી સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા અને સહસ્રાધાર, આ બધાને જય મહારાજે લક્ષ્મણદાસજી મહારાજને બહુ જ સ્પષ્ટ બતાવી દીધું છે. સદગુરુ મોહે આન મિલે, કે જે ગુરુ મહારાજે આની સ્પષ્ટતા સંપૂર્ણ રીતે આપી દીધી છે. તો જ્યારે મનથી સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયેલું છે કે આ વૃત્તિઓ જડ છે, અને એમાંથી મનને અને પોતાના સ્વસ્વરૂપ છેવટે મનથી પણ ઉપર ઉઠીને માત્ર પોતાની આત્મચેતના સુધી. એટલે ષડચક્રના જે પ્રતીકો આપ્યા છે, નામ આપ્યા છે, પ્રતિકાત્મક નામ છે. જેમ આપણા બધાના પ્રતિકાત્મક નામ છે. માટીમાંથી જુદા જુદા વાસણ બનાવ્યા, માટી ઉપાદાન કારણ છે, બધામાં એક જ છે. પણ ઘાટ જુદા જુદા પ્રમાણે નામ બધાના જુદા જુદા આપી દીધા. એમ આપણા બધાને ઘાટ પ્રમાણે માત્ર એક ઓળખવા માટે પ્રતિકાત્મક નામ પ્રતીક છે, સાચું નથી. જેને નામરૂપ મિથ્યા કહ્યા છે. તો એ માયામાંથી પણ ઉપર ઉઠાડી બહાર કાઢી લઈને મુગત હુઆ હૈ મન, એમાંથી બહાર નીકળીને પ્રસન્નતા. તો જ્યાં આત્મવૃત્તિ કેળવવાની છે, ઉપર ઉઠવાનું છે, ષડચક્રમાંથી જે કંઈ આપણી વૃત્તિઓ છે એ મનની વૃત્તિઓને ધીરે ધીરે ઉપર ઉઠાવવાની.
જેમ એક જોબ, એક નોકરી મળી છે, એમાં કામ કરતા થયા, એમાં અનુભવી થયા, નિષ્ણાત થયા, અને એમાંથી કંઈ પ્રગતિ કરી તો એ ઉપર ઉઠ્યા, બઢતી મળી ગઈ. એમ ષડચક્ર ભેદનની અંદર પણ આપણી મનની વૃત્તિઓને જે કેન્દ્રો બતાવ્યા છે એ કેન્દ્રોની અંદર વૃત્તિઓ રહેલી છે, અને બધી જ વૃત્તિઓને ભેદન કરી એનાથી ઉપર ઉઠીને ધીરે ધીરે મનને આજ્ઞાચક્રથી ઉપર ઉઠીને છેક સહસ્રાધાર, જેને બ્રહ્મરંધ્ર કહ્યું, ત્યાં સુધી જઈને 7મી ભૂમે ત્યાં જાશો, જીવ મટીને શિવ ત્યાં થશો. ત્યાં આગળ શરીર ભાવ નહીં રહે, શરીર સાથેના સંબંધો પણ નહીં રહે. અને જ્યાં અહીંયા આગળ આપણને ધ્યાનની અંદર હંમેશા એક સૂચના આપવામાં આવે છે અને એક આધાર આપવામાં આવે છે કે મંત્ર, સોહમ શબ્દ અને શ્વાસોશ્વાસની સાથેની, આટલું તો દરેક વખતે દરેક ધ્યાનની અંદર, અને એ જરૂરનું છે. જ્યાં સુધી મનની અવસ્થા કોઈક એક જગ્યાએ સ્થિર ન થાય અને ક્યાંક નીચે, ક્યાંક ને ક્યાંક વ્યવહારમાં અને કોઈ વિકૃતિઓમાં નીચે ઉતરી જતું હોય, તો નીચે ઉતરતું અટકાવવા માટે એક આધાર આપી દીધો, શ્વાસ અને સોહમ, મન ઓહં સોહંગનો આધાર, કે જેના વડે મન સતત એની સાથે જોડાયેલું રહે અને સહેજ પણ એનાથી છૂટીને નીચે ન ઉતરે. એટલે શ્વાસાનુસંધાન અને શબ્દાનુસંધાન, સુરત અને શબ્દ બે આપ્યા. તે સુરત શબ્દની અંદર મનની સ્થિરતા, પૂરેપૂરો અભ્યાસ કરવો પડે એની પાછળ. ગૃણતમ અપી પરમ, ગૃણત એટલે સતત એનો જપ, એનું ચિંતન ચાલ્યા કરે, ચાલ્યા કરે, ચાલ્યા કરે, એમાંથી છૂટા નહીં, મનને છૂટું નહીં પડવા દેવાનું. ગૃણતમ અપી પરમ, એ પરમ આત્માનું જ સતત સોહમ સોહમ સોહમથી એનું ચિંતન થયા કરે. તો જે અદ્વૈતની વાત છે, અને એ સોહમ સોહમ એ થતાની એથી ઉપર ઉઠીને આખરે પોતે શબ્દ અને સુરતથી શ્વાસોશ્વાસની સાથે રમ્યા કરતા, આખરે એ જ છે કે નિરાધાર, તાર માધ્યમ, પછી એકાગ્રતા આવી દીધી એની સાથેની, એનું સાતત્ય, અને સાતત્ય થયા પછીથી નાશાગ્રે બદ્ધ દ્રષ્ટિ, આપણી સંપૂર્ણ વૃત્તિઓ એક નાસાગ્ર, જેને કહે ભ્રમર ગુફાની અંદર સ્થિર થઈ જાય. ગુફા એટલા માટે કહ્યું કે એની અંદર બેસી જવાનું છે, ભ્રમર ગુફામાં જઈને, અંદર ઉતરી જઈને આજ્ઞાચક્રમાં, અને ત્યાંથી છેક બ્રહ્મરંધ્ર સુધી, સહસ્રાધાર સુધીની એની યાત્રા બતાવી. અને ત્યાં પહોંચ્યા પછીથી એક બહુ સ્પષ્ટ વાત છે કે સંપૂર્ણ આધાર છોડી દેવાનો. આધાર છોડી દેવાનો એટલે કદાચ એક શબ્દ સાંભળતા આંચકો લાગશે, શ્વાસ પણ છોડી દેવાનો. શ્વાસ ચાલ્યા કરે, શ્વાસ ભલે ચાલ્યા કરતો હોય, જેમ હૃદય ચાલે છે એમ શ્વાસે ચાલ્યા કરે છે, પણ એની સાથેનું અનુસંધાન કપાઈ જાય પછી નિરાધાર, માત્ર પોતાના સ્વસ્વરૂપની સાથેનો જ એની સાથેનો સંબંધ. તો આ સદગુરુ મોએ આન મિલે, ગુરુ મહારાજ મને પ્રાપ્ત થયા અને આ અવસ્થા આપી દીધી. 5 ઇન્દ્રિયો, 5 ઇન્દ્રિયોના વિષયો અને દ્વૈત ભાવ, આ બધામાંથી મુક્ત કરાવી દઈને હું શરીર છું એ ભાવ પણ નહીં, માત્ર ધ્યાનની અંદર એકાગ્રતા વખતે હું એક આત્મ ચૈતન્ય ઓજસ્વી છું માત્ર, બસ શરીર ભાવ છૂટી જાય અને શ્વાસોશ્વાસ સાથેનો સંબંધ પણ છૂટી જાય, ચાલ્યા કરે. ઘણા વ્યવહારની અંદર
ઘણી વાતોની અંદર જો હૃદયના ધબકારને ભૂલી જઈએ છીએ અને શ્વાસોશ્વાસને, અત્યારે કોઈ શ્વાસોશ્વાસ યાદ છે ખરો બધાય? બસ એનું નામ એકાગ્રતા. તો એવી એકાગ્રતા કે શ્વાસ ચાલ્યા જ કરે છે ને, એના આધાર તો હૃદય અને શ્વાસનો જ છે આખા શરીરનો, પણ છતાંય એને આપણે એક બાજુએ મૂકી દઈને એથી ઉપર જે આત્માની સ્થિતિની અવસ્થા છે, સ્વરૂપ છે, ત્યાં સુધી પહોંચવું છે આપણે. અને એટલા માટે આપણે ક્યારે શક્ય બને? લક્ષ્મણદાસજી મહારાજ કહ્યું, સદગુરુ હોય આન મિલે. જ્યારે આવો છાંયડો મળ્યો છે, સમર્થનો છાંયડો, ત્યારે તો આટલા નિરાંતે બેઠા છીએ. એ સમર્થના છાંયડે આ બધી ટાઢક મળે, અંતર્મુક્તા એ જ પ્રસાદી સ્વરૂપે આપશે જય મહારાજ. અને એ પ્રસાદીની અંતર્મુક્તા એ જ આત્માની અનુભૂતિ, એ જ આત્માનું અનુસંધાન, એ જ આત્મસુખ અને એ જ આત્મશાંતિ. તો એટલા સરસ ભાવ સ્વરૂપે જય મહારાજની આ પ્રસાદી આપણને મળેલી છે. અને એમાંય આટલું નજીકનું સાનિધ્ય, અને ઓથ કહીએ તો ઓથ ને છાંયડો કહીએ તો જય મહારાજના છાંયડે બેઠા છીએ. તો બસ એ ભાવે આપણે પણ ચાલો અનુસંધાન તરફ આગળ વધીશું. ધ્યાનમાં આહ્લાદકારીશ્ચ વાયો યત્ર વાતી, સરસ મજાનો આવો આનંદકારી પવન પણ શીતલ મંદવાઈ રહ્યો છે. અને એની અંદર એ વાતાવરણની અંદર આપણે ધ્યાનના સ્વાદને થોડોક લઈ લઈએ. મેથીના ભજીયા તરાતા હોય અને ભભક આવી જાય તે વખતે મોઢામાં પાણી આવ્યા વગર રહે નહીં, ક્યાંક ભજીયા તરાય છે. એમ આપણે પણ આ સાનિધ્યની અંદર એ આસ્વાદ લઈ લઈએ ધ્યાનની અંદર જઈને. ઓમ વૃત્તિઓ સર્વસંકેલી સદાય નિજ સ્વાંતરે. વૃત્તિઓ સર્વસંકેલી સદાય નિજ સ્વાંતરે. સુસ્થિર પ્રજ્ઞા થકી વંદુ સંકલ્પો અળગા કરી. સંકલ્પો અળગા કરી. વિખરેલી વિકરાળ એ જ વૃત્તિ ભમતી સદા સર્વની. યોગી રાજ અગાધ એક શરણું સાચું સદા સર્વને. સાચું સદા સર્વને. જગનો નાદ રહે નહીં ઉર વિશે, ભટકું નહીં ભૂતળે. સોહમ 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 શબ્દ સદા વસે ઉર વિશે. વિરમો વિભુ સ્વાંતરે. વિરમો વિભુ સ્વાંતરે.
અંતર્મુક્તના ઊંડાણની અંદર જેટલી ગહેરાઈમાં પહોંચાય, જેટલા ઊંડાણમાં ઉતરાય, ધીરે 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 બધા જ સંસ્મરણો છૂટતા જાય. શારીરિક, માનસિક, વ્યવહારિક, મુક્ત થઈએ. મુક્તિ એનું નામ જ છે કે આપણે સ્વયં એમાંથી બહાર નીકળતા રહીએ. મનથી સ્વીકારેલા બંધનો, મનથી માની લીધેલી આસક્તિઓ, છૂટીએ એમાંથી, બહાર નીકળીએ એમાંથી. મુક્તિનો અનુભવ જીવન મુક્તિની ધારણા કરીએ. બધા જ વ્યવહારોમાંથી બહાર નીકળીને મનની ગતિ પર શાંત, કોઈ પણ માનસિક વિક્ષેપ નહીં, શારીરિક વિક્ષેપ પણ નહીં. શરીર અને મનથી પણ બહાર આવી જઈએ થોડોક સમય. માત્ર સૂક્ષ્મ અસ્તિત્વ, શ્વાસોશ્વાસ સાથેનો સંબંધ, અનુસંધાન, એ પણ ધીમે ધીમે આધારને પણ છોડતા જઈએ. સમય લાગે. નાનું બાળક અદ્ધર ચાલતા શીખે કોઈ પણ આધાર વગર, ત્યારે ખિલખિલાટ હસતું હોય છે, મને અદ્ધર ચાલતા આવડ્યું. બસ એવી જ આનંદની અવસ્થા, નિરાધાર,
શરીરની માફક જ મનની સ્થિરતા. મનનાત મુક્તિ. સંપૂર્ણ મુક્ત વાતાવરણ, મુક્ત અવસ્થા. જ્યારે બધી જ વ્યવહારિક પ્રવૃત્તિમાંથી મુક્તિ, એનું નામ છે જીવન મુક્તિ. બધી જ પ્રવૃત્તિથી અલગા થવા. બસ એ જ મુક્તિનું નામ છે આત્માનંદ. પોતાના જ આત્માનો આનંદ. હું પોતે જ આનંદ સ્વરૂપ છું. બધા જ બંધનોથી મુક્ત છું. માત્ર એક જ અવસ્થા, અદ્વૈત. શબ્દનો નહીં, શ્વાસનો પણ નહીં, આધાર કોઈ નહીં. ધીરે ધીરે અભ્યાસથી ધ્યાનની પ્રાથમિક અવસ્થા છે સુરત શબ્દ. પણ એથી ઉપર ઉઠીને અબ શબ્દ રહા કે સુરતી. सदगुरु मोहे आन मिले जब आपो आप मूर्ति. પોતાની અંદર જ પોતે પોતે પોતામાં ભળી રહ્યા. અભ્યાસ માંગી લે છે. ધીરે ધીરે અભ્યાસ બને એટલો સ્થિરતા માટેનો પ્રયત્ન કરીશું. શક્ય એટલી સ્થિરતા કેળવાવી જોઈએ. તનની સ્થિરતા તો છે, ધ્યાનના સાધન વડે મનની સ્થિરતા કેળવવાની છે.
એ જ અંતર્મુક્તાની અનુભૂતિ. એ જ આત્માવસ્થાની. ચાલો વંદન કરી લઈશું. આત્મવંદના. જે અનુભૂતિ અંતર્મુક્તાની થઈ એને આપણી પોતાની જ છે, એ હું પોતે જ છું. એની વંદના કરી લઈશું. એનું સ્મરણ છે. પ્રાતર્નમામિ હૃદિ સ્થિત આત્મતત્વમ સચ્ચિત સુખમ પરમહંસ ગતિં તુરીયમ યત સ્વપ્ન જાગર્તિ સુષુપ્તિ નિત્યમ તદ્બ્રહ્મમહં ન ચ ભૂતસંગઃ. રાતર્નમામિ હૃદિ સ્થિત તદ્બ્રહ્મમહં ન ચ ભૂતસંગઃ. યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્ય અખિલશક્તિધરસ્વધામ્નાં અન્યાંસ્તહસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. ઓંકાર સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનો કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ. ઓંકાર બિંદુ સંયુક્તમ ઓંકારાય નમો નમઃ. યોગાભિરામં સમવાપ્તકામં પુણ્યં પ્રશાંતં ગુરુસંતરામં વચઃ પ્રસૂનાંજલિભિર્નિકામં નમામ્યહં तं ભુવનાભિરામં. નમામ્યહં तं ભુવનાભિરામં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા અવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બંને હાથથી મુખ સ્પર્શ કરી હળવાશથી ધ્યાનમાંથી બહાર આવીશું.
પગ આગળ ફેલાવી હળવાશ કેળવી લઈશું ઊભા થતાં પહેલાં. જય મહારાજ.